આયુર્વેદિક સંસ્થા AWPL એટલે કે અસ્ક્લેપિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમદાવાદ શહેરમાં વિજયરથ નામની ઇવેન્ટ કરવામાં આવી હતી. AWPL સંસ્થાના 10 વર્ષ પૂરા થયા એ ખુશીમાં દેશભરમાં આ ઇવેન્ટ થઈ રહી છે. ત્યારે રાષ્ટ્રગાન જન ગણ મનથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશભરમાં વિજયરથ નામની ઇવેન્ટ થઈ રહી છે. તો આ સંસ્થાનું કામ છે લોકોના ઘરે ઘરે જઈને ભારત દેશનો વારસો આયુર્વેદને પ્રમોટ કરવાનું અને આ કેમિકલની દુનિયામાં શું ખાવું શું ન ખાવું તે વિશે લોકોને જાગૃત કરવાનું. અને છેલ્લા 2 મહિનામાં 20થી વધારે રાજ્યોમાં ઇવેન્ટ કરી ચૂક્યા છે. અને ગતરોજ અમદાવાદ શહેરના વટવાના આનંદ ફાર્મ ખાતે આ ઇવેન્ટ યોજાઈ હતી કે જે લોકોને આ સંસ્થાનું આયુર્વેદ વાપરી મોટી બીમારીમાંથી છુટકારો મળ્યો હોય તે લોકોએ પણ તેમના રિઝલ્ટ સ્ટેજ પર ચડીને કહ્યા હતા. તો AWPL સંસ્થાના લેવલ અચીવમેન્ટ કરવાવાળાને સન્માનિત કરવામાં આવ્યા અને તેઓની લાઈફ જર્ની વિશે જણાવાયું હતું. ત્યારે આ સંસ્થાના પ્રણેતા MD એન્ડ CEO ડોક્ટર સંજીવ કુમાર કે જે પોતે એક્સ આર્મી મેન છે અને તેઓ ડાયરેક્ટ સેલિંગના માધ્યમથી બીમારી અને બેરોજગારીને દૂર કરવાનું કાર્ય કરી રહ્યા છે. આપણા વર્ષો જૂના આયુર્વેદનો પ્રચાર કરી રહ્યા છે. તો આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ત્યારે કૃણાલ જાદવ રોયલ એમ્બેસેડર AWPL, નમ્રતા જાદવ ક્રાઉન્ડ ડાયમંડ AWPL તેમજ કલ્પેશ સુરાણી ટોપાઝ AWPL હાજર રહ્યા હતા. ઇદ્રિસ શેખ સાથે સેન 24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.